અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રત્નાકર 3 બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી। આ બિલ્ડિંગના ત્રીજા માળ પર આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા જોઈને ફ્લેટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 6 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરાઈ હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા 15થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડરનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ કામગીરી રેલવે લાઇન પર હોવાને કારણે અત્યંત જટિલ હતી, પરંતુ પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલા ખાસ ટ્રાફિક બ્લોક સમયગાળા દરમિયાન તંત્રએ ભારે જહેમત ઉઠાવીને આ મિશન પાર પાડ્યું છે ત્યારે ગર્ડર લોન્ચિંગની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે બ્રિજના બાકીના સ્લેબ ભરવાની અને ફિનિશિંગની કામગીરી ઝડપથી આગળ વધશે। આ ફ્લાયઓવર આગામી સમયમાં પશ્ચિમ અમદાવાદની ટ્રાફિક વ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન સાબિત થશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી બંધ બોડીના કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી લીધો છે। વડોદરા એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી વાસદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે, જેના આધારે પોલીસે ગોકળપુરા ગામની સીમ નજીક હાઈવે પર વોચ ગોઠવી કન્ટેનરને અટકાવીને તપાસ કરતા તેમાંથી 96 લાખની કિંમતની દારૂની 1290 પેટીઓ મળી આવી હતી। ત્યારે પોલીસે કન્ટેનર ચાલક લખન બિશ્નોઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।